ગામમાં સારી ખણ આવે છે. ગામમાં સારું કોઈ ઝઘડો જ કરવા આવતું નહીં મારા હોમ. આખું ગામ બી વાય છે. હા હા ના કોઈ છોકરું આ વગર થઈને નીકળતું નહીં. આમ હાથમાં એવી ખાણ આવે છે ને કે કોઈક હાથમાં તો આવી જાય ને પાડી દઉં. હા પણ સારું કોઈ આવતું જ નહીં. ઝઘડો કરવા જ કોઈ આવતું નહીં. છોકરો બી જોવું છે ને તરત પટ્ટીઓ કરે છે. આમ જોવું કે આ પટ્ટી કરી દે છે તારું કોઈ આવતું જ નહીં. કોઈ સારું ઝઘડો કરવા કોઈક આવે તો આમ હાથ થોડા સાફ કરી નાખું. કંટાળી ગયો હમણાંથી ઝઘડો જ નહીં થયો છે. ગામમાં હું જવું છે રસ્તામાં છે કાં તો બોલો ને ગમાઈ જ ગયો છે. હાલ પાડી જ જવું આમ બધું આમ પાડી જ પાડી દઉં એટલે આમ એક ઢીબા પૂરો કરી નાખું. એક આદાન તમે જોવો ખાલી. હા આમ પાડી જ જવું એટલે બધા દાદા ભોડામાં ડીબો મેળવો છે. આમ કૂદીને થોડું ઘટો છું પણ આંખાઈ મેળવું. હા પાડી દઉં. શું વાત કરો છો? તાનું પાડી દઉં. હા બાપા બોલો. આ પેલા ગામમાં રમૂજીનું તાસ વધી ગયું ને બહુ બધા હેરાન કરે છે. હેરાન એટલે 2-3 જગ્યાએ મેં વાપર્યું છું. હા પેલા છે ને બહુ વધારે બધાને હેરાન કરે છે. ઝઘડા બહુ કરેલું કરે. હવે એનો કરે છે બધા. ગામમાં યાર 2-3 જણો મને અત્યારે મને તો 2-3 જણો આડે ઝઘડું કરે છે. તે આપણે સમજાઈએ તાને સમજાઈએ પણ એને મનથી તમારે કીધું. અરે ના છે મને લડો વાત કરીએ એવું. સર પાછા દોઢ ફૂટ્યું છે મારી વાત નહીં મને. હા મને તો બરોબર છે ને કે બહુ બગડી જશે એમ. આપણે સમજાઈએ બે ચાર વાતો તો કહીએ. હા તે હા લ્યો મજા આવ્યા આવી ગયા ઘેરે ના તો. હા રમૂજી આવો બોલો. આવો બોલો શું ચોડ્યા હું ગામ બાગુ જ આવતો હતો. કેવું ચાલે છે? અમારે બધું ઠીકઠાક જ છે. હા હા બધું ઠીક જ છે. અને તમારી બધી શિકાયતો આવશે હા શીખાય કા રમૂજી છે બધાને ત્રાસ આલે છે હેરાન કરે છે છોકરાને. એ તો આવવાની રહેવાની ગામમાં. હા થવું થાય છે. અમે તો પાણી લાવીએ છીએ. હા તો નેકળવાનું કરો. ખોટી કાલું મગજ ગરમ છે. પાછું તમારું પર હમણાં તળી પડી જાય. ખાઈ જો ગમમાં જો જતા હોય જો ને યાર અત્યારે હાલ લાગે છે કાળ થયો લાગે છે બોલાય જેવું નહીં રઘુ. નતું કીધું બાપા તમારે વાત સાચી છે. હા તો જોવા તો ખરા. એને કોકને ખાટી અબલી ખવડાવેલી છે. તાણા આ મોની વાત ને ગોમમાં પર ના બોટ બધા. હા બાપા જોવા મોકલ્યો છે. પલવ તો બરોબર મારો છે. બાજરી વાવવાની છે. હેડો પડે છે. ફૂટ દેવું પડશે. હા એને કોકે ભાજી લાવ્યો છે. કમ્પ્લીટ પલવ બોલો મારી દીધો છે. પલવ બોલો કમ્પ્લીટ મારે છે. બાપાને જઈને કહું સાળો સમજા તું રખે છે ભાઈ. હા મારા બાપાએ જોવા મોકલ્યો તો. હું જોવા મોકલ્યો છું. હા પલવ મારે કે હરખો મારે છે કે નહીં મારી હાર બેર જતો નહીં. યાર તો આજ નહીં માર નતું. હાર દવાન કરો છે. હાર દવાન કરો છે. બાપા રે લાપો મેલ્યો છે. કમી હતો છે લ્યા. ખબર ને પડતી હોય ખર મારે જવા નથી તો આ હેરી નાખી છે. બિલ વધી ગયો છે. હિસાબે મળતો નહીં. હું એ વિચારમાં પડી ગયો શું કરું. તેથી ઘણું હિસાબ મળી જાય તો કદાચ ગણવા દે. પૈસામાં થોડા ઘણો લોચો વાગે છે. કશો વાંધો નહીં. ફેરથી ઘણું મળી જશે હિસાબ. હા આગળ હિસાબ કરવું પડશે. અરે આવો ગજુભાઈ આવો. એટલે આ થોડો હિસાબ કરતો હતો. થોડા લોચા વાગ્યા હતા તે પછી હિસાબ કરતો હતો. બેહો બેહો આવો બોલો શું ચાલે છે? કયો ચાલે છે સમ ચાલે છે એટલે ઠીક હા એમ કેવું પડે યાર. ચાલે છે એવું ના કહેવાય. તાન ચાલે છે એવું કહીએ તો શું મતલબ રે કોઈ નહીં. તાન એના કરતાં એમ કહેવાય ભાઈ મારા સારું ચાલે છે. ભલે ના ચાલતો એવો વધો નહીં પણ એમ કેવું પડે ભાઈ મારા સારા ચાલે છે. હા પરી હા બોલો બીજી શાંતિ છે ને? હા ગજુભાઈ કોઈ વાયુ છે કે નહીં? એટલે શું થયું બાપા? મને પેલા રમુભાઈ માર્યો. શ્યાં રમુબા? લાભો મેં હું બાપા એ તમે જોવા ગયો તો તે. અલ્યા તે તો ઝઘડા ખોટું ચાલતો હા. આટલા લાભો મેં અલ્યા પણ છોકરા મારે લાફો. છોકરા મારે હોય તો આપો સમજાઈ જવાનું તો ગામમાં પણ એનું બહુ ત્રાસ છે. અલ્યા પણ જઈને સમજાઈ ગયો આપો બે જણ લાભો મેં લેતો ને અલ્યા ગામમાં ત્રાસ છે એનો ચાલતો. હેડ તું હેડ હારાને પાડી આપ. આ ભાઈ નાખશે. બહુ થઈ નાખ. એવું ના કરાય. અલ્યા પણ ગજુભાઈ ચાલતો એવું બધું
અલ્યા ભાઈ એવું ના કરાય પણ આપણે તો અરે આ સાધને વળી વચ્ચે જ આયા કરશે તો જવું ના તો ભાઈ તો આ હું જતી જાય તો સાથે તો આવું એવો લાફો મેલો તો મને તો પણ એને આ કીધું ઘટીને ખબર પડવી જો આજે હું તો આ સોમોજી આગેવાન છે પાસે ગોમના પણ ના એવું ના કરતા આગેવાન હોય તોય કારણ હું સમજુ જીવન જાત નહીં રહ્યા અલ્યા પણ તમે આગેવાન હોય તો એવું ના કરાય અને પણ ચાલતું હોય હું સમજુ જીવન જાત બાપા નહીં હેતમ જો તો ઈવન ગયા નતો જો ઓતોની આજ તો મને ખબર પડવી તો કે ભાઈ ગોમનો આગેવાન છું જવું તો તારે નહીં જવું પડે અમાર હેતમ હું તો જોવા ગયો હેતમ દાદા કઈ કરશે મારા બાપાએ મેકલો તો મને નહીં છોકરાને સમજાય હોય કોઈ ના બોલાતા આપણે એમ કે ભાઈ કશું કર્યું નહીં પાછો સીધો લાફો મેકરી દો પછી તો સમજાઈ જાવ આપણે જઈને સમજાઈ જઈએ સમજાવવાની વાત જ નહીં કરવાની જો મોને તો ઠીક ના પછી માર પડશે ઈવન તમે આગેવાન છે કેમ જઈ જવાનું એટલે આગેવાન પણ ના હોય બધાને ખબર છે કેમ? ઘરે દોઢો છે ગમો ઝઘડા કર્યો છે કીધું હતું હોય તો કરી દેવાનું એટલે ઓ તો પણ ગજુભાઈ દોઢો એટલા આમ જેને ને તેના અંગત ઝઘડા કરે છે નાખા ગમો કોઈ છોકરો નહીં એવું નહીં કે કોને માર્યા ના હોય ઝઘડો ના કર્યો હોય બધો અંકલ લડ્યો જ કરકા કરે છે બધાને જોડી તારે જે આવે એને બસ આખો દારો હું બંકો જ છું તો બાર વાંચશું બધું આપતો એને ફરી વળી આપતો હેડો એ તો બંકો હોય તો પાડી દેવાનું અરે હેડો ને તમે તારે હેડો અમે હેડો છીએ તાર. તો લડ પણ એવું થાય છે ને બાપા કશો વાંધો નહીં આ તો મારો છે ને મારો જ છે ઘટકર હું સમજાશી જાત એમ પણ મારું છે અલ્યા પણ ગજુભાઈ તમે કીધું તોય તમે સમજતા નહીં અલે સોમાજી હા હા આવો છું આવો. આ ચો રે ઉતરાવડા અલ્યા મારા છોકરા ગજુભાઈ? લાફો મેકે સપ્લાય છે કને મેલે પેલા ગટી આઈ પેલા ગટુ રમુજી રમુજી એટલે દાદાગીરી કઈ કશું બોલ્યો નહીં ચમ? તમે જોવા મોકલ્યો તો મુકે બાજરી વાવી હતી ને તે પલો મારે તો મુકે જોવા મોકલ્યો એ બધો લાફો મેક્યો પછી બોલો હમણાં છું મારા મનો ભાવ થયા હમ. તેવા ભરે દાદાગીરી કરતા બોલો આ તો મારા જોવા હમણાં નહીં પણ. મારા હમણાં બોલતા હતી યાર અમારા બાપાને કી તમે આગળ જતા રહો કી કશો તો નહીં, જે થવું હોય થાય હા આ તો મારવા છે એટલે મારવા છે પણ. હવે મારા યાર જો બધા દાદાગીરી કાજ ભમાવા છે કાકા બોલો તમારી નહીં આવતો? આખા ના. ગામમાં એવો ત્રાસ છે અમે જો અમે આવીએ તો કોમ છે મારા હારું આખા હેડો. ગામમાં ત્રાસ છે એવો. હા સાત છો હા કશો તો નહીં, તો પારું જ છું વળી. બાપા લે રઘુ આ કાર સરસ સોમાજી ના છો જી મારે તો. એને છે ને ચમકારોથી એકદમ નાલવા દો આપો કરા એને મારતા ને આપો બચાવવાની જવા હા એને મારવા દેવાનું મારવા દે લઈને ખબર પડે દાદાગીરી શું કરાય છે હા લઈને મારે ને પછી કેવો બાપા ઓ બાપા કરે ને એના પછી જ આપણને બચાવવા જવાનું વાત સાચી છે આપો હું દાદાગીરી કહેતો હતો વાત સાચી છે શું બોલતો જ હતા આપા આગળ ઓવા શું આમ આપણા જે આના પાસે મોટાજી એટલે ને કે હું એમ ના છોડતા છે વાત સાચી રાખું તો હું યही નહીં એક હાથું વેચો નાખી દઉં 1.5 ફૂટિયાનું ફૂલ આવ્યું વાત સાચી છે પણ આપું છો ના બોલે એટલું સારું ઓહો બાપા વાત સાચી છે. ભૈયામાં હળીમાં રવાય પણ કોમમાં ઝઘડા ના કરાય આ હોય ને એક હા એટલે બધું ભાઈઓનો સંબંધ બધા બગડે વાત સાચી એક આદો તો હોય જ એક તો કોમમાં એવું કોમમાં એક આદો એવો હોય જ શકુની જેવો હોય હોય. એ વાત સાચી કરી બાપા તમે હો. શકુની જેવો હોય જ વાત સાચી. મહાભારતમાં નહીં ભાઈ ભાઈઓને લડાવતો ઓહો ઓહો. એ આ ગોપા ગોમમાં એ રમૂરો એક એવો છે શકુની જેવો એ બધાને લડાવે છે એ વાત સાચી કરી. લઈને મેથી બાપ જઈને હાલે ને આપણે સાઈડમાં પાને આમ બે આમ ઊભું રહેવાનું અને જોઈ રહેવાનું એ વાત સાચી પછી દોડતું ને દોડતું જવાનું બરોબર હા લહરો છોકરીઓ બોલ બોલ કરતું કે આલીથી તોણીન કે જીવ રોતું રોતું અને આ તો શિવ બોલે છે રસ્તા પર શિવ વાછળ્યું હું છે શિવ ને એકલા એમ બોલે છે ખાલી કોણ બોલે છે હું જોઉં જે બોલે એને પાડી જ જેવો સાચો પૂરો કઈ નાખો છે આમ એટલે તો આલીથી ઘસીને આમ એવું બોલ્યું તું ચાઈટ કે દઈને હા આમ જોરદાર બોલી તું આમ હજી તો એકની જ ભમાવે પણ હારી ઊંઘ આવે એવું લાગતું નહીં શું કરું ઊંઘ તો હારું તોય હજી જપ થતી નહીં હા હા હારું હજી તો હાથમાં ખણ જ મળતી નહીં છોકરું પર એટલે બાકી બીજો કોક તો હોત ને તો એના ગરદે ફરી વરત ઊંઘ જ આવતી નહીં હમણાંથી તો અઠવાડિયાની શિકાર હું થયું છે ને તે કોઈ ઝઘડો જ થતો નહીં હા 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 ઊંઘ જ આવતી નહીં એક તો કંટાળો જ આવે છે આમ ઊંઘ આવતી જ નહીં. હા ઊંઘ જ આવતી નહીં સલ્યા હા હારાને એક તો જીવડો આવે છે ઊંઘે શું છે લોહી પીવું પાછો ઊંઘ આવતી હોય તો એને આવું પાછો ઈવન આ તો ના જા આ તો ગઢિયો નહીં આ તો લખો છે અને બંકાને હેરાન કરતો હતો
કરો સિલેક્ટ હા મોજા મોજા બગડ્યા કશો તો હાથ છૂટો થાય છે કે હા પેલા ભંટ થઈ ગયા પાડ્યો છે ગજુભાઈ આજ તો છે ને ચોરવા નહીં જોવાનું હપ્પુ સાય નહીં ચોરવા વાતા મુક તેમ આમ જાતા હું બસ ના સમજ્યા તો એ તો સમજી જાય મારાથી તું હાડો પર તમે ગમે એમ તમે તારના કે કરો તો તમે મોકો આલ્યો જો હા જો અમે ઉભા રહીશું જા પૂછ क्या જો સલ્યા વળી પાછો ઊંઘવા દેતો નહીં હું આવ્યો સમ આ બોલો તારે પેલા છોકરાને માર્યું તું કયો છોકરો પેલો છોકરો કયો છોકરો કઈ હોવાનું હું ઓળખતો નહીં કોઈ છોકરા સોમાજીનું હું હતું તે એને માર્યું તું તમે તો હું પતાવાય કે હનું કે ઓયથી જા નહીં ઓયથી જા પાપડ જેવું છું હુકા આવી જાય કોઈ પાપડ જેવું ઊંઘવા દે પણ તમે મને જો માર કરો છો પછી હેડ હુકુ પાપડ જેવું આમ ઉડી જાય ઉછમ મને પાડ દીધું તમે સમાધાન કરવા જતા નહીં યાર મને એવું લાલ દીધું કશો તો વાત તો કરીએ પેલા વાત કરી ઝઘડો નહીં કરવો આપણે મોટો નહીં કરવાનું બેટા હો ઝઘડો નહીં કરવાનું ઓય રમો ઓય શું સલ્યા વળી પાછો શું છે મારા છોકરા લાપો છે મેં કીધી શું છોકરો છે માં નહીં દેખાતો આવરો મોટો લાપો અલે નેકળવા કાને હોયથી જો અલે એ પ્રેમથી પટાવું છું આખા ગામમાં કોઈ અવાજ કરતું નહીં એક લાફો આખા ગામમાં કોઈ અવાજ કરે એવું નહીં હા શું હતું ના ગજુભાઈ સમાધાન કરો. પછી ના કોઈ ઓક ગુના વગર ના હોય છે મારાથી કે જી આ હુકુ પાપડ જેવું તો મારા ઊંટા નહીં કરતું તું યાર મને એટલે એ તો તમારે એકી સમજાવાય ફૂંકું તો ઉડી જાય છે, એકી એ ફૂંકું. તો સમજાવાય તો ને અત્યારે મને ઊંઘવા દો યાર ત્યાં દાડોથી કંટાળ્યો છું ઊંઘવા દો તારે નકર તારે માર ખાવ હમણાં હાલ હમણાં અલે તું ઓળખું છે મારે કોણ છું અરે ઓળખું છું ગામનું આગેવાન થઈને ફરી છે હજી તો હમણાં હાલ પાડું છું હાલ હમણાં મારા છોકરા મારે છે તું લે ફટાફટ જો અલે ચમ માવો બધો મારો છે અલ્યા ગજુભાઈ બચારા સમાધાન કરવા જત બચારી ઓને માર્યો સમાધાન માટે મારે સમાધાન ઓહ ના તો બહુ મને બે ત્રણ ફતો નેચો નાખી દીધું એવું છે તારે હવે સાઈડમાં બરાબર વાતો કરીએ અમે હા જે હોય હવે પટાવો. જઈએ થોડા નામ જો તો પછી જો જા પૂછ क्या બે જેવા દેહો હું દેવા જવાન અરે મુજી ઘેર આવીને પંચાયત કરે છે યાર એટલે પણ હું એના કારણ પંચાયત કરે તો પેલું છોકરું વચમાં તો રસ્તામાં તમે- આવતું તું તે લાફો ખાલી લાફો જ કરી દીધું. તમને આટલી ઉંમરે આ બધું ના શોભે હમણાં હાલ આ તો ઉંમર થી ના જોવાનું હોય. આમાં તમારો એક પગ મોહણીયમ છે હજી તો બારવટીઓ ખેડ્યું બારવાટે બીજો કોક તમારે કાઢીને જાય આ તો ગમના છે કોક બીજો માથા પર મોહ આખા છે આખા ગામમાં કોઈ બોલે ગમુબા. એવું બંધ. બાપા આ તો મારે મારે છે હું મારે છે ને અભિમાન હતું એ ઉતારી દીધું છે ઓ કેવા દીધો જોરાવ ભાઈ હા તમે છે ને આ છોકરા મારે છે ને તો એ માફી માંગી લ્યો અને હું ના માગું માફી માફી કેમ ના માગો? ના માગું ઓક તમારો છે ના માગવા બંકો ના આપો ઈ માફી ના માગે બંકો કદી આખા માગશે ગામમાં. ચમ નહીં માગે બંકો ના માગું હમણાં હાલ કોક ગુનો કરે છે તો માફી માંગવી પડશે નવા જૂનું થઈ જાય હમણાં હાલ લઈ જાઓ ને તમારે કોઈ ના જોઈએ. હાલ નવા જૂનું થઈ ઉભા જાય રહો, ઉભા રહો, ઉભા રહો, હું સમજાવું ચમ માફી નહીં માગો ના માગું આ બંકો આખા ગામમાં ભમાવા તમે માફી માંગતો હોય આમ જોજો હું જોજો એમ થોડો માફી માંગતો હોય આ હમ જોજો આ તતા એવું કરવા આવ્યો કોઈ છો દીધા તમને કને બોલાય આ તો પેલું એ થઈ ગયો એનો ભય પડ્યો તો એટલે હા ઓવા ભય પડ્યો તો આ તો માફી માંગી લો તા આની માફી આ તમે ઓલા છોકરાને માર્યો ને હા. સોમાજી છોકરાનું આ માફી માંગી લો પૂરા ના કરે કોમના છે આપણે એ તો થઈ ગયો અમુ હાલ તો માફી માંગવા જ થઈ પડશે આ શાંતિ બોલે માફી માંગશી એ હું ઈવાન સોયલો માફી માંગશે શું કરવાનું છે માફી માંગવાની માફી છે જ માંગવાની નહીં હા હા તે માફ કરજો તો તારો અરે આવી રીતે માંગો અરે. કંપની તો માફી માંગવાના આવે છે અરે માફ કરજો બસ હા એવા આઈને જતારો જોડો તારે હાથ કઈ જોડો. દે કામ આજથી નહીં થાય આજથી નહીં થાય જતારો જોડો ફટાફટ જતારો જોડો અમુક કોઈ માતા આવે છે તે ધૂંઢતી બોલો છો માતા નહીં આવતી આ તો સો એટલે બાકીને કામ હાલ હાલ પાછું માવાની વાત છોડો. થઈ જાઓ તમે. માફી માંગો. હમણાં એ માફીનો માગી આ- ફરી જ ના આખો દાડો માગો. તો ના હોય ફરી ફરી જ થાય ના. નકર ભમાયો હમણાં હાલ
બે હોકી 100 માં દોઢ ફૂટિયા ને આરે ઉઠાઈને તો નાખ દે કેનાલમાં જતા રહે તણાઈ અત્યારે મને ઊંઘવા દે, મારું મગજ ઠેકોણો હાલ નહીં. માફી માંગી લ્યો હાથે જતા રહો, માફી માગી લીધી છે. ફરી જ ના માંગો આ તો માફ કરી જતા રહો તો પછી જોઈ જાઓ. કારણ મોસો સાઈડમાં લઈને ઊંઘી તો બોલ્યા આગળ આ તાનું છે. રસ્તામાં આવતા આ રસ્તામાં ના આવતા રસ્તો છે પાછો રસ્તામાં કોણ બોલશે? હા કોણ બોલશે? આમાં શું આવશે ટ્રેક્ટર લઈને તો પીલીને જતો રહેશે કોઈની તાકાત નહીં. આટલી રીતે મારે તો વાના? હા એ તો કોઈ નહીં, તો હાથમાં ખાણ આવતી હતી થોડી. હાથમાં હાથ સાફ ખબર કર્યો આવતી હોય તો. તો મારા છોકરા મારવાનો એ તો હાથમાં થોડી ખાણ આવતી હતી એટલે. હાથમાં ખંડ આવશે મને ખબર છે હા, પેલી ડોશી કંચરીને તો નવા પડે એટલે બીજો પર ખંડ ભાગો છો તમે ડોશી તો કોઈ તાકાત નહીં, ગામમાં કોઈ ના બોલે. હું વાત કરો? અને ઘેર ડોશી બોલે ચાલે છે પેલો વેલણ લઈને ચેવો આવવો પડે કોઈ છે તાકાત ના કરે. હું આવું. ગોમતો છોકરો જ મારે તો બીજું આવું કશું છું ના હું. કરે. ઓય. હાલ તો માફી માગી જાય, એકલો ભેગો થવા દેજો. હા, પાડું છું કે નહીં હમણાં હાલ. અને શેવડે બોલું પાછા એને ભેગો થવા દેજો, એને પાડું છું કે નહીં. આજ તો મારી યાર ભેગા થઈ. હારી માર તો ખાજી છે હોતો નહીં, એ તો બસ તો ભમાવું છું. હા, એકલા ભેગા થવા દો ખાલી. જો ખાલી તો ખબર છે જીતો આખા ગામમાં ડોન છું.